હમ વારે વાહ, જો આ મારા વ્યુઅર છે ને દરરોજ 2 વખત વિડીયો જોવો પડે, એક વાર થી નો મેળ આવે, બરોબર ને? જોતા રહ્યો. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે, અને એ પણ શરૂઆત થઈ છે વાડિયાથી. પાયલે સબલું લઈ લીધું છે, એ જાય છે ખેતરમાં, લહણ નીકળ્યું છે લેવા, અને હું જાઉં છું સર્વિસને ઉંગળાને ફિટ કરવાના છે, એ ફિટ કરવા. કેમ કે આપણે ટ્રેક્ટર આવેલું હતું તો બધું છોડાવ્યું હોય, હવે જઈએ આપણે ફિટ કરવા. અને આ જાય છે લસણનું વીણવા. હા, હવે આપણે જઈએ એ બાજુ, હાલો. અહીંયા મારી દે સ્ટોપર. તો આપણે આવી ગયા ખેતરની વચ્ચે, ને આમાં જો આ લોહણ એનું નીકળ્યું એને વીણવાનું છે. કઈ બહુ હવા છે નહીં, કોક નીકળ્યું છે, સફેદ સફેદ દેખાય. હાલો, જો આ દેખાય ને, એ બધું લહણ છે. અને આપણે જવાનું છે સર્વિસ ફિટ કરવા. જોઈ લ્યો લહણ, યા પાયલ હવે ભેગું કરશે, આપણે જઈએ સર્વિસ ફિટ કરવા. ફ્રેન્ડ્સ, આપણે સર્વિસ પથરી લીધી છે, જોઈ લ્યો આ તમે. સર્વિસ પથરાઈ ગઈ. અહીંયા આવી ગયો છે એનો વાંધો. આ છે 3 વાયર. હવે આમાં કલરની કોઈને કાંઈ ખબર પડતી હોય તો કયો, જોઈ લ્યો. આમાં કયો લાલ છે ને કયો પીળો છે, દેખાય? આમાં થોડોક દેખાય, જો આ બ્લુ, પીળો ને લાલ અંડર કટિંગમાં દેખાય. લાલ પીળો, હા, હેઠે દેખાય. તો આ બ્લુ છે, એમાં નાખી દેવાનું આ બ્લુ. બોલ ટાઈટ લાગે તો બોલ કરવાના ઢીલા, કર્યા ઢીલા, એમાં નાખી દેવાનું અહીંયા બ્લુ વાયર. બ્લુ નાખી દેવાનું. તો આ નખાઈ ગયો છે બ્લુમાં બ્લુ, પીળામાં પીળો, ને લાલમાં લાલ. આ થઈ ગયા ટાઈટ, આ થઈ ગયું ફિટ. હવે આની નીચે રાખવાનો પાણો. પાણો રાખી, આ રાખ્યો પાણો. હજી એક છે, એક ડબલું રાખવાનું, એક ડબલું. અને બેને કરવાનું આમ, એને નાખવાનું આ ડબલામાં અંદર. ડબલામાં નાખી દીધું. પાછું રાખવાનું હજી એક માથે, એની માથે પાણો રહી ગયો. પાણો થઈ ગયું. એટલે શું સેફટી પાણીની, આ તે શોર્ટ સર્કિટની. હવે આપણે ફિટ થઈ ગયો વાયર. હવે કરીશું ભૂંગરા ફિટ. જો ગૌતમે ભૂંગરા ફિટ કરી દીધા. હા, દાર પાસેથી દાર જો હા છે સેટ, ને અંજને આ છે દાર આપણો.
અહીંયા સુધી મોઢું રાખી દીધું શાકભાજી પાસે. ને હવે ગૌતમ ક્યાં ગયા? શેડા કાઢીને હોય ને, શેડા ફિટ કરે. जो ये क्या है रूम में अंधारी काल कोटड़ी में क्या कर रहे हो? અસલ ને શેડા કાઢ્યા હોય વાં ફિટ કરવા ગયા હોય ને, ધ્યાન રાખજો. ફૂડ સેફ્ટી હોય આમ ચપ્પલ પહેરવાના, ડિસમિસમાં ધ્યાન રાખવાનું. આ લાલમાં લાલ, કાળામાં કાળો, બ્લુમાં બ્લુ, આ કાઢેલું હોય ફિટ કર્યા. હવે આપણે કરવાનું છે મોટર ચાલુ. વાવલું ફિટ કર્યું પેલા. ફિટ પેલા કર્યું હોય એ શેડા નાખીને ત્યાં ફિટ કરીએ તો મરી જાય. એમ નહીં, થઈ ગઈ ચાલ. ઓલું સર ફિટ કર્યું એમ કહો. પરસા રેપ જેપ થઈ ગયા, તડીકો હે તો આમ કોના હોય ને તા ઉતરી જાય ને તો ઉતારવાની મજા ત્યાં થઈ જાય બાપા. તો ફ્રેન્ડ્સ આપણું શાકભાજી ઉતરી ગયું છે અને અત્યારે આવા તડકાનું જો પાણી પાવું પડે. આ રીંગણી ને ગુવાર ને બધું રેડી થઈ ગયું. આ શાકભાજી ઉતરું કમ્પ્લેટ, આંબો પંબો લહેરમાં છે, પાણી બાણી પવાઈ રહ્યું છે અને એકદમ લહેરમાં. બધાને જો અહીંયા આંબા નીચે પાણી પવાય ને પછી છાંયા બેઠા હોય એટલે મોજ પડી જાય. હજી તો ફ્રેન્ડ 11:30 થયા છે અને તડકો છે કોઈ જોરદાર તપી રહ્યો છે. તો જો પાણી બાણી પાઈએ છીએ ને છાંયો છે એટલે વાંધો નથી. હા ભાઈ, મને તો કઈ તડકો નથી લાગતો. મને તો બહુ લાગે બાપુ. જો તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઘેરે. પ્રિયાંકભાઈ જો ખાવા માંડ્યા કાતરા. બખાઈ આંબરીના કાતરા લઈ આવ્યા, જમરૂક લઈ આવ્યા. હા મમ લઈ આવી. મમ્મી શું છે? જામફળ ને કાતરા ને શું લઈ આવ્યા પ્રિયાંકભાઈ? જા ભાઈ ખાવા માંડ્યા મીઠા કાતરા. ફ્રેન્ડ્સ તડકો બહુ છે, ઘરમાં આવ્યા હતા તો આમ ટાઢક થઈ ગઈ. રોનક દાંત જ કાઢે, કઈ બોલું ને એટલે દાંત. તો જામફળ સુધારે ક્યાં કલર નો નીકળે? રેડ. કેવા કલર નો? ગુલાબી. 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 તમે કોઈ મારી આને કયો, હું ત્યાંથી લઈ આવી. ઘેર આવીને પાયલે બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. છાશ ઠંડી કરવા મૂકી દીધી છે. બરફ નાખે છે. ઠંડી છાશ થઈ જાય, બાજરાના રોટલા બની જાય પછી અહીંયા બધું તૈયાર થઈ ગયું છે. આપણે જમવા બેસી જવાનું છે. હા જમવા બેસી જવું ને ભાઈ? હા શું કરે તું? શું બા? હા લઈ લે થાળી ને વાટકાન તૈયાર કરી લે. જવાની દીદી તૈયાર કરે. તો ફ્રેન્ડ આપણે 2-4 દી પેલા ગુંદાનું અથાણું બનાવ્યું હતું. અથાણું હવે આવી ગયું છે અને ચણાની દાળ ને દૂધીનું શાક બનાવ્યું છે. નકરી દાળ છે તો આમાં શું દેખાય? ડુંગળી. ઓય ડુંગળી છે. ચણાની દાળ બનાવી છે, બાજરાના રોટલા, ગુંદાનું અથાણું, ઠંડી છાશ અને આ જ વસ્તુ વાડીએ જમવાનું હોય તો મોજ પડી જાય. એક દી આપણે કરીશું પ્રોગ્રામ. ચાલો તો તમે પણ જમવા, અમે જમી લઈએ.
વિડીયો ઉતારવામાં કીધું ને કામ કરો જા જાને કહી દે તો બે શબ્દ કહી દે કઈક મેં તો દઉં હા પિક્ચર જોવા જાઉં ગઈ ન જતા હમ 2 મહિનાથી મેં તમને કીધું હમ તમે લઈ જ નથી આવી મેં પ્રશ્ન વિશે રાંધીને ખવડાવ ચાલ ને હું કરો કહું તમે જરીક વાર બેવા જ નથી અચ્છા તો ફ્રેન્ડ્સ આપણે હવે જવાનું છે દૂધ લેવા આજે આપણે બીજો જબ્બો પહેર્યો એટલે ઠેલી લીધી છે ભેગી અને હવે આપણે જઈએ દૂધ લેવા હાલો ઋષિભાઈ છે કે જ્યાં અમારા મુકાભાઈ કંઈક ને કંઈક ખડા કરતા જ હોય આજે કંઈક એન્જિનનો ડબરો ખોલ્યો છે બ્લોક પિસ્ટન ખોલ્યા છે અહીં જોઈ લ્યો તમે એ આમાં લાઇટની જરૂર થોડી પડે મુકેશભાઈ જો આ જગજગારા એન્જિન જો આમાં લાઇટ થાય જો આ પિસ્ટન છે ઓલા મશીનના પિસ્ટન ખાંડણીમાં હાલતા ખબર ને મુકા મોટા મોટા ગેસકીટ સીએનજી ગાડી છે અને મુકેશભાઈ ખોલીને બેઠા છે અહીંયા ઉપર પાછો મોબાઈલ લટકાડ્યો ઉપર મોબાઈલ છે હા હા જોઈ લ્યો લાઇટ સિસ્ટમ રાખી અહીંયા સમજો લાઇટ ક્યાંથી ને હાલો અમારા ઋષિભાઈ આવી ગયા છે અમારે જવાનું છે દૂધ લેવા હાલો ઋષિભાઈ આ કેમ આવી ચાલો આપણે દૂધ લેવા ગાય માતા મળી ગયા છે અમને અને અમારે દૂધ લેવા જવાનું શરૂઆત માળિયાની બજારની કોમેન્ટો આવી હતી કાલના વિડીયોમાં એટલે આપણે બતાવવાના છીએ હવે દરરોજ માળિયાની બજાર નીકળીશું તો એ બતાવીશું બરોબર ને માણસોને શું છે બહાર હોય ને વિદેશમાં ગણાય છે એ લોકો આપણા વિડીયા જોવે છે ને તો એને ગામની યાદ આવી જતી હોય એટલે એને વધારે મજા આવતી હોય આપણે અહીંના હોય એને કાંઈ ન હોય પણ બહાર હોય ને એને વધારે ઓલું હોય તો એ લોકોને મજા આવી મારી યાદ લઈ લે માળિયાની બજાર બતાવી ને એ લોકોને મજા આવી ગઈ અમારે રવિને જો સોડા પીવી જ હોય કાઈ નહીં ડેઈલી ચા બિલકુલ હાલાવ આ છે માળિયાની બજાર મેન બજાર ચૂંટણીનો માહોલ છે એટલે બેઠા બેઠા મોદીને સલાહ દે ઓલા ક્રિકેટ નો એક બાજુ માહોલ હાલે એટલે આઈપીએલ હાલે તો અહીં બેઠા બેઠા ટીવી માં એમ કે ધોનીને આમ છક્કો મારવાની જરૂર નથી આમ ચોક્કો મારવાનો તો દુનિયા નો વાત અહીં બેઠો બેઠો સલાહ દેતી એટલે આમાં બધું એમ કરે હાલો
લેવા ગયું છે હવે જાય છે ઘેર રિસીવ આવ્યો જા ઓલાને ફૂલ વાળાને પૈસા દેવાને દઈ આપ્યા હાલો પૈસા જતા આવીએ રામનવમીનો હિસાબ હજી બાકી છે ઓલા નીલકમલ વાળાના ફૂલના 500 રૂપિયા બાકી છે એ દઈ આવ્યા એટલે એ એક હિસાબ પતે આવ્યા તો ભેગા ભેગી થઈ જાય ને રોજ લેવા ભેગું થઈ જાય પાછું અત્યારે કામમાં લે એટલું તો ટાઈમ મળતો નથી એટલે બે કામ થઈ જાય કિશનભાઈ ની ગેરેજ ખુલી ગઈ છે અહીંયા જાતા જાવ કિચનમાં નવો કારીગર આવ્યો ને મુલાકાત કરતા આવીએ આ ગલીમાં ક્રિષ્ના પંજાબી વાળી ગલીમાં છેલ્લું મકાન આ સીધું એડ્રેસ ફૂલવાળા કોઈ પણ ના જોતું બરોબર નીલકમલ ફૂલવાળા ખુલ્લું જ છે અહીંયા નીલકમલ ફૂલવાળા વિડીયો લઈ લે ચાલુ રાખ તમારા વિડીયો તો ઉતારવા જ પડે ને જો ગુલાબ ને હાર બનાવે છે લગ્ન ના કઈક ઓર્ડર લાગે બતાવું તને બધું તો અમે રામનવમી નો હિસાબ દેવા આવ્યા છીએ એટલા દી અમે નવરા થયા માહી બેન અમારા વ્યુઅર છે આખો દી અમારા વિડીયો જોતા હોય માહી બેન કહી દો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કઈ વારે વાહ જો આ અમારા વ્યુઅર છે ને દરરોજ 2 વખત વિડીયો જોવો પડે એક વાર થી ન મેળ આવે બરોબર ને જોતા રહ્યો